સાવલીના ગોઠડા ગામમાં વીજ ડીપીમાં આગ, ધડાકા બાદ સમગ્ર ગામમાં વીજ પુરવઠો ખોરવાયો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં વીજળીની ડીપી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ગામના બસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાંથી થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ડીપીમાંથી અચાનક ધડાકાનો અવાજ સંભળાયા બાદ આગ ભભૂકી ઉઠી હતી અને આગ એટલી વિકરાળ હતી કે થોડાક જ મિનિટોમાં સમગ્ર ડીપી બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજાઓ થાય તેવી માહિતી સામે આવી નથી। આગ લાગતા જ સમગ્ર ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં સંબંધિત વીજ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામી અથવા ઓવરલોડિંગની શક્યતાઓ પણ તપાસવામાં આવી રહી છે। ગ્રામજનોએ વીજ વિભાગને ઝડપથી નવી ડીપી સ્થાપિત કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ કરી છે, જેથી લોકોને વધુ સમય સુધી અંધારપટ અને અસુવિધાનો સામનો ન કરવો પડે।